દાળ ચોખાના પરફેક્ટ માપ સાથે સૌથી પહેલાં તો આપણે હાંડવાનું પ્રીમિક્સ બનાવીશું અને ત્યાર પછી એ પ્રીમિક્સમાંથી હાંડવો બનાવીશું. અને આ હાંડવાની ખાસ વાત એ છે કે આપણે મોળા દહીંમાંથી ખાટો હાંડવો બનાવીશું. તો ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો હાંડવાનો લોટ બનાવવા માટે અહીં મેં લીધા છે ચોખા, અને તમે કોઈ પણ પ્રકારના ચોખા લઈ શકો છો, બસ બાસમતી ચોખા નહીં લેવાના. તો અહીં મેં 2 વાડકી ચોખા લીધા છે અને આ જ વાડકીના માપથી બીજી વસ્તુઓ પણ આપણે લઈશું. હવે લીધી છે એ જ વાડકીના માપથી 1 વાડકી ચણાની દાળ, અને એ જ વાડકીના માપથી લઈશું 1 વાડકી ભરીને તુવરની દાળ. હાંડવામાં ચોખા અને બધી દાળ ક્યાં તો સરખા પ્રમાણમાં હોય છે, ક્યાં તો પછી ચોખા કરતાં દાળ વધારે હોય છે. પણ જો તમે દાળ કરતાં ચોખાનું પ્રમાણ વધારે રાખશો તો પછી એનો ઢોકળા જેવો સ્વાદ આવશે. અને હવે લીધી છે 1 વાડકી ભરીને ફોતરાવાળી મગની દાળ. તમે ફોતરા વગરની સાદી મગની દાળ પણ લઈ શકો છો. અને 1 વાડકી લીધી છે અડદની દાળ. પણ અડદની દાળ થોડી પાવડરવાળી હોય છે, તો એને એક કપડા ઉપર પાથરી પહેલાં એને સારી રીતે લૂછી લઈશું અને ત્યાર પછી એને પણ એ જ બાઉલમાં લઈ લઈશું. હવે બધી દાળ અને ચોખાને પહેલાં તો મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એને મિક્સર જારમાં લઈ લઈશું. અહીં દાળ ચોખાને પીસવા માટે મિક્સરનું મેં મીડિયમ સાઇઝનું જાર લીધું છે અને મિક્સરમાં એને કરકરું વાટી લઈશું. એકદમ ઝીણો પાવડર નહીં બનાવવાનો, સાધારણ કરકરો એવો રાખવાનો. હવે આ પ્રીમિક્સને તમે તૈયાર કરી અને એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં મૂકી દો તો એ 6 મહિના સુધી ખરાબ નથી થતો. અને જે દિવસે તમને હાંડવો બનાવવાનું મન થાય ત્યારે દહીં સાથે એને 5-6 કલાક પલાળી અને હાંડવો બનાવી શકો. હવે હાંડવો બનાવવા માટે એક તપેલીમાં જોઈતું પ્રીમિક્સ લઈ લેવાનું. તો મેં અહીં 5 વાડકી ભરીને પ્રીમિક્સ લઈ લીધું છે અને હવે એમાં દહીં ઉમેરવાનું છે. હવે મારી પાસે આ જે દહીં છે એ એકદમ મોડું છે, તો જે વાડકીથી દાળ અને ચોખા માપ્યા હતા એ જ વાડકીના માપથી 1.5 વાડકી મેં અહીં મોડું દહીં લીધું છે. હવે પહેલાં તો દહીં અને લોટને સરસ રીતે મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી આપણે એમાં પાણી ઉમેરવાનું છે. પણ અહીં આપણે થોડું ગરમ પાણી ઉમેરવાનું છે. ગરમ એટલે એકદમ ઉકળતું નહીં, પણ હુંફાળા કરતાં થોડું વધારે ગરમ હોય એવું પાણી લેવાનું. આ રીતે પાણી થોડું ગરમ કરીને ઉમેરવાથી હાંડવામાં આથો જલ્દી આવે છે અને મોડું દહીં અથવા છાશ ઉમેરવા છતાં પણ બેટર એકદમ ખાટું થશે. અને શિયાળાની ઠંડીમાં પણ આ રીતે કરવાથી કોઈ પણ બેટરમાં જલ્દી આથો આવે છે. તો અહીં મેં 3.5 વાડકી ભરીને હુંફાળું પાણી ઉમેર્યું છે અને આ પ્રકારની બેટરની થિકનેસ થઈ છે. બેટરને તમે વધારે પડતું ઢીલું બનાવી દેશો તો પણ આથો સારો નહીં આવે. તો બેટરને હંમેશા આથો આપવા માટે મૂકો ત્યારે થોડું ઘટ્ટ રાખવાનું. હવે એને ઢાંકીને ઓછામાં ઓછા 5 કલાક માટે એવી જગ્યાએ રાખવાનું જ્યાં હવાની અવરજવર ઓછી હોય. હું હંમેશા એને મારા બંધ માઇક્રોવેવની અંદર મૂકી દઉં છું. હવે 5 કલાક ઉપર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે બેટરની અંદર સરસ આથો આવી ગયો છે અને આથો આવવાના કારણે એમાં સરસ જાળી પણ પડી ગઈ છે અને સુગંધ પરથી જ ખબર પડે છે કે એમાં કેટલી ખટાશ છે. આપણે એમાં ફોતરાવાળી મગની દાળ લીધી હતી ને, માટે બેટરનો રંગ થોડો ઝાંખો દેખાય છે. હવે આ હાંડવો આપણે મેથીની ભાજીમાંથી બનાવવાના છીએ. તો એના માટે 400 ગ્રામ જેટલી મેથીની ભાજીના પાન તોડી ધોઈ અને ઝીણા સુધારી લીધા હતા. અને સુધારેલી ભાજીને વાડકીથી માપીએ તો આ 5 વાડકી જેટલી ભાજી છે. હાંડવામાં મેથીની ભાજીનું પ્રમાણ વધારે હશે તો જ એ સ્વાદમાં પણ સારો લાગશે. તો હળવેથી ભાજી સાથે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે બધું મિક્સ કર્યા પછી મને ભાજી હજી થોડી ઓછી લાગે છે, તો 1 વાડકી ભાજી હજી મેં લીધી છે અને સાથે જ બેટરને પાતળું કરવા માટે અડધી વાડકી જેટલું પાણી પણ ઉમેરીશું અને ફરી પાછું બધું મિક્સ કરીશું. હાંડવાના બેટરને નથી વધારે ઢીલું રાખવાનું કે નથી વધારે કઠણ, તો થોડું થોડું કરીને ફરી પાછું મેં 1 વાડકી પાણી ઉમેર્યું છે અને હવે તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં મસાલા કરીશું.
મસાલામાં લીધી છે 1 ટેબલસ્પૂન એટલે કે 1 મોટી ચમચી ભરીને આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું, તો મેં 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. 1 ટેબલસ્પૂન જેટલી ઉમેરીશું હળદર. 1 ટેબલસ્પૂન ઉમેરીશું ધાણા જીરું. 1 ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું. હવે ખટાશ અને બધા મસાલાને બેલેન્સ કરવા માટે 1 ટીસ્પૂન જેટલો ગોળ ઉમેરીશું. ગોળને પહેલાં થોડા પાણીમાં ઓગાળી લઈશું. જો તમને ગળ્યો હાંડવો ગમતો હોય તો આના કરતાં વધારે ગોળ ઉમેરવાનો, કારણ કે આટલો ગોળ ઉમેરવાથી હાંડવો ગળ્યો નહીં થાય. હવે બધું બરાબર મિક્સ કરી દેવાનું. અને હવે હાંડવામાં ઉમેરવા માટે એક સરસ મજાનો વઘાર તૈયાર કરીશું. તો એના માટે વઘારિયામાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. અને તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. રાઈ સરસ ફૂટી જાય એટલે એમાં ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન. અને હા, રાઈ ફૂટવા માંડે એટલે ગેસને બંધ કરી દેવાનો, જેથી વઘાર બળી ન જાય. હવે 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેર્યા છે અને અડધી ટીસ્પૂન ઉમેરી છે હિંગ. હવે આ વઘારને હાંડવાના બેટરની ઉપર રેડી દેવાનો અને ફરી પાછું બધું મિક્સ કરી દેવાનું. ત્યાર પછી એક વાસણમાં થોડું હાંડવાનું બેટર અલગ લઈ લઈશું, કારણ કે આપણે એમાં ખાવાના સોડા ઉમેરવાના છીએ, તો એ જરૂર પૂરતા બેટરમાં જ ઉમેરીશું. હવે 5 ચમચી કરતાં પણ ઓછો બેકિંગ સોડા અંદર ઉમેરીને એને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી પાણી ઉમેરીશું. અને એક જ દિશામાં ફેરવીને ફરી પાછું બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે હાંડવો આપણે 2 પ્રકારે બનાવીશું. તો સૌથી પહેલાં મેં એક નોનસ્ટિક પેન લઈ લીધું છે અને એમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. અને એમાં ઉમેરી છે 1 ટીસ્પૂન રાઈ. સાથે જ પહેલાં વઘાર કર્યો એમ થોડા મીઠા લીમડાના પાન. અડધી ટીસ્પૂન ઉમેરી છે હિંગ. અને 2 ટીસ્પૂન જેટલા ઉમેર્યા છે સફેદ તલ. હાંડવામાં તો તમે તલ જેટલા ઉમેરો ને એટલા ઓછા. બસ આટલું થાય એટલે હાંડવાનું બેટર ધીમે રહીને અંદર રેડી દેવાનું. અને ઉપરથી પણ થોડા તલ ભભરાવી દેવાના. ત્યાર પછી ઉપરથી ઢાંકણ ઢાંકી દેવાનું અને ધીમી આંચ પર 5 થી 6 મિનિટ સુધી થવા દેવાનું. તો કઢાઈમાં પણ એક સરખી પ્રોસેસ અને એક સરખો વઘાર કરવાનો રહેશે. જે બધું બતાવીને હું વિડીયો લાંબો નથી કરતી. ટૂંકમાં કઢાઈમાં પણ એ જ પ્રકારનો વઘાર કરીને હાંડવાનું બેટર થોડું અંદર રેડી દેવાનું, લગભગ 2 થી 3 વાટકી જેટલું. એના ઉપર પણ તલ ભભરાવી અને ઢાંકીને થવા દઈશું. આ તરફ નોનસ્ટિકવાળા પેનમાં એક તરફથી હાંડવો ચડી ગયો છે અને તમે જોઈ શકો છો ઉપરની સાઈડ એકદમ સુકાઈ ગઈ છે. અને હવે એને પલટાવવા માટે ઉપર એક સ્ટીલની પ્લેટ મૂકી દીધી છે અને હાથમાં દાઝે નહીં એના માટે મેં કવર પહેરી લીધું છે અને સાચવીને એને પલટાવી દઈશું. તો એક તરફ એ સરસ રીતે ચડી ગયો છે. રંગ થોડો ડાર્ક થઈ ગયો છે પણ એનાથી બળેલો સ્વાદ નહીં આવે. હવે પેનમાં ફરી પાછું 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું અને હાંડવાને સાચવીને ધીમેથી અંદર સરકાવી દેવાનું. પણ હવે એનું ઢાંકણ નથી ઢાંકવાનું અને તો જ એ ક્રિસ્પી રહેશે. આ તરફ કઢાઈમાં મૂકેલો હાંડવો પણ સરસ ચડી ગયો છે. તો જે રીતે આપણે નોનસ્ટિકમાં કર્યું એ જ રીતે કઢાઈમાં પણ કરવાનું છે. કઢાઈમાં થોડું તેલ લઈ એને પણ આપણે પલટાવી દઈશું અને બંને પ્રકારના હાંડવાને બીજી તરફ પણ ઢાંકણ ઢાંક્યા વગર 5 થી 7 મિનિટ સુધી ધીમા તાપે થવા દેવાના. ઉપર છરી નાખીને જોઈએ અને એ સાફ આવે છે, એનો અર્થ એ છે કે હાંડવા તૈયાર થઈ ગયા છે. ખૂબ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ આ મેથીનો હાંડવો. રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.